તો આ નવરાત્રી પ્રાચીન નવરાત્રીનું અમારે અહીંયા 10 વર્ષથી થાય છે આ વિસ્તારમાં, આ જ મંદિરે. પણ છેલ્લા 5 વર્ષથી આ ભવ્યથી ભવ્ય આયોજન અને અવનવી રાસ ગરબાના આયોજન કરીએ છીએ. કેવા પ્રકારના રાસ છે તે રમાડવામાં આવે છે? રાસ છે, માનો કે માં મોગલના રાસ હોય, ચામુંડના હોય, ચામુંડના ડુંગરેથી આવ્યા, શ્રાવણ જેવો માસ હોય છે. પછી અવનવા નાટકો હોય છે, જે કે આપણને અત્યારે પારિવારિક નાટકો આપણે જે જોઈ શકીએ અને એમાંથી જે આપણને જાણવા મળે અને જ્ઞાન મળે એ ટાઈપના બધા નાટકો હોય. એક આજનું જ નાટક હતું કે બેટી બચાવો. પછી એક અમારો મસાલ રાસ અહીંનો ફેમસ છે, એક ભુવા રાસ ફેમસ છે, અને માં મોગલનો. અંદાજિત કેટલી બાળાઓ તમારે ત્યાં? અમારે અહીંયા અત્યારે 42 બાળાઓ રમવા માટે ઓલરેડી છે. ખાસ જ્યારે આધુનિક જમાનામાં મોટા આયોજનો થતા હોય ત્યારે હજુ પણ બાળાઓ જે છે અહીંયા પ્રાચીનતમ ગરબી રમવા માટે પ્રેરિત થઈ છે. કેવી પ્રેરણા આપી? આમ તો આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન નવરાત્રી છે એ આપણી સંસ્કૃતિ છે, અને આપણે આપણી સંસ્કૃતિની અંદર જો વરેલા લઈ તો આપણા બાળકોને ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણો ધર્મ શું છે, નવરાત્રીને કઈ રીતે આપણે મનાવીએ જોઈએ એ રીતે. એટલે અમે એના માટેનું જ આ એક આયોજન કરીએ છીએ કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. શું નામ છે વડીલ? મારું નામ જગદીશભાઈ. જગદીશભાઈ, કેટલા વર્ષોથી ગરબીનું આયોજન? આ ગરબી લગભગ 60 વર્ષથી થાય છે અને 42 વર્ષથી અમે ગરબી કરાવી છીએ નિષ્ભાવથી. આમાં કોઈ જાતનો ફી નહીં, ફાળો નહીં, દીકરી વગર કાંઈ લેવાનું નહીં, અને નિષ્ભાવથી ભક્તિ કરી છે માતાજીની. અને બધા કાર્યકર્તા બધા નિષ્ભાવથી ભક્તિ કરે છે. કેટલી દીકરીઓ અહીંયા? દીકરીઓ અટાણા પહેલાં તો 60-70 હતી, અટાણા થોડી 45 જેવી છે. અને બધું ભગવાનની દયાથી, માતાજીની દયાથી બધી લાણી આ તે નાસ્તા બધું આવે છે અને માં દયા કરે છે. ખાસ વાત કરીએ જ્યારે અર્વાચીન ગરબામાં અત્યારે લોકો વધારે જતા હોય છે, ત્યારે દીકરીઓ અહીંયા આવે છે, કેવી લાગણી અને કઈ રીતે તમે એને પ્રેરિત કરો છો? એ પોતાની માં, અમારી માં છે ને જગદંબાઈ પોતે જ મોકલે છે કે અહીંયા જવા જેવું છે, વहाँ જવા જેવું નથી. અને અહીંયા ગરબા બધા પ્રાચીન ગવાય છે અને અહીંયા કોઈ ડિસ્કો નથી, કોઈ કાંઈ નથી. અહીંયા ઢોલક અને જાન ઉપર અમે બધી આ પ્રેક્ટિસ કરાવી છોકરીઓને. પ્રાચીનતમ જે પ્રમાણે ગરબી પારંપરિક રીતે થતી હોય એ જ રીતે અહીંયા થાય છે. હા, વર્ષોથી આ 60 વર્ષથી અહીંયા પ્રાચીન ગરબી થાય છે. આમાં કોઈ જાતની કાંઈ આમાં સંગીત બંગીત નહીં કોઈ જાત. સોશિયલ મીડિયા દ્વારા એટલું જ કહેવામાં આવવાનું કે જે વર્ષો પહેલા જે શેરી ગરબા થતા હતા ને એ થવા જ જોઈએ. એનાથી નાની દીકરીઓને સંસ્કાર, નાની દીકરીઓને જે ઓરિજિનલ આપણા માતાજીના ગરબા એ બધું જે યથાવત હતું એ રહેવું જોઈએ. એટલું કહું કે બધાય પોતપોતાની મોજ મસ્તીમાં રહેતા હોય છે, એની ના નથી, પણ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ મૂકવી જોઈએ નહીં. બીજું, હું છેલ્લા 8 વર્ષ ત્યાં મારા ઘર પાસે, મારી સોસાયટીમાં, મારા ચોકમાં હું નાની દીકરીઓ, મોટા બધાને ગરબી રમાડું છું. અને આનંદથી છેલ્લા 8 વર્ષ ત્યાં વિના કોઈ પણ ઓલા સિવાય હું રમાડું છું. અને મને એનો ખૂબ આનંદ છે, ખૂબ ગર્વ છે. અને હજી હું જ્યાં સુધી છું ત્યાં સુધી હું રમાડીશ. અને એ પાછળ મારા છોકરાઓ પણ એ જ રીતના રહેશે. જે બહારના શેરી ગરબા થાય છે એના કરતા અમે ફેમિલી સાથે અડી મળીને રહીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે. બહાર જવા કરતા ફેમિલી સાથે રમવાની બહુ મજા આવે છે અને અમે ફેમિલી સાથે રહીએ છીએ.